નમસ્કાર બધાને. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. બોલતા નથી વરસાદ વધારે આવ્યો એટલે હું ધન્યવાદ દઈશ તમને બધાને કે સાતમ આઠમની આ નાઈટ અને એમાં વરસાદ અને તમે અહીં બેઠા છો એટલે કોઈ સામાન્ય વાત નથી, બહુ મોટી વાત છે. મને તો વિચાર જ નહોતો કે આજના દિવસે આ પ્રોગ્રામ ગોઠવાય, પણ અમદાવાદથી ઘણા બધા લોકોનો ફોકસ હતો અને અમદાવાદથી ઘણા બધા લોકો અહીં સ્પેશિયલ આવ્યા પ્રોગ્રામ માટે. એ કે સર સાતમ નેદી જ ગોઠવો, અમે તૈયારી કરશું. અને ત્યાં સુધીની તૈયારી હતી કે લગભગ એની અંદર બેસી ન શકાય, એનાથી વિશેષ તૈયારી હતી. પણ વરસાદ એનો જે રોલ ભજવે, છતાંય પણ તમે તમારો રોલ ભજવો એના માટે એકવાર જોરદાર તાળી. પણ મેં નમસ્કાર એટલા માટે શરૂઆત કરી નમસ્કારથી કે આપણા દેશની અંદર 140 કરોડની વસ્તી છે. 140 કરોડની વસ્તીમાં અલગ અલગ ધર્મના લોકો અને અલગ અલગ જ્ઞાતિના લોકો આપણા દેશમાં છે. અહીંયા પણ ઘણા બધા અલગ અલગ ધર્મને માને છે, અલગ અલગ કાસ્ટના લોકો બેઠા છે. તો ક્યાં શબ્દથી શરૂઆત કરવી અઘરું લાગે, પણ નમસ્કાર એક એવો શબ્દ છે કે દરેક ધર્મને અને દરેક જ્ઞાતિને લાગે. હાલો, પણ અવાજ ના આવ્યો એટલે પછી મને યાદ આવી ગયું કે સૌરાષ્ટ્રની ભૂમિમાંથી આપણે બધા આવ્યા છીએ અને આજે એમાં સાતમ આઠમ જન્માષ્ટમી જેવી તહેવાર હોય તો મેં કીધું જય શ્રી કૃષ્ણ કહું, એમાંય અવાજ ના આવ્યો. મેં કીધું સ્વામિનારાયણ વધારીએ છીએ. શું કામે શરૂઆત ત્યાંથી કરું છું કે આપણી વર્ષો જૂની સંસ્કૃતિ, જ્યારે વાહન વ્યવહાર નહોતા ત્યારે લોકો ચાલીને ગામત્રા કરતા હતા. એ સમયે જ્યારે એક વ્યક્તિ ચાલીને જતો હોય અને સામેથી કોઈ ચાલીને આવતો હોય, અંજાન હોવા છતાં પણ આપણા દેશની સંસ્કૃતિ, આપણા દેશના સંસ્કારો ઉત્સાહ કરીને કહેતા હે રામ, તો સામેથી અવાજ તો આવતો કે ના આવતો. તો આજે એક મીટિંગના નાતે ફરીથી તમારી સામે મળવાનો મને મોકો મળ્યો, તો એક નાનો ભાઈ સમજીને મારા બધાને જય શ્રી કૃષ્ણ. હવે મજા આવી ગઈ. બોલશો તો મજા આવશે. 2-3 વાતને હું ક્લિયર કરી દઉં કે હું અહીંયા કોઈને સમજાવવા માટે આવ્યો નથી, કારણ કે મારું એવું માનવું છે કે આ દુનિયામાં કોઈથી કોઈ સમજતું નથી અને મારી કોઈ તાકાત નથી કે અહીંયા ઘણા બધા લોકો એવા હશે, કદાચ મારાથી વધારે ભણેલા હશે, હું એને સમજાવી ન શકું. પણ મારો 18 વર્ષનો આરસીએમ સાથેનો અનુભવ અને 18 વર્ષની અંદર લગભગ ઓલ ઓવર ઇન્ડિયામાં હું ફરી ચૂક્યો છું. માત્ર 2 જ રાજ્ય બાકી છે જ્યાં નથી ગયો, એક તામિલનાડુ અને બીજું કેરળ. બાકી આખું ભારત ફરી ચૂક્યો છું. આ ભારતમાં ફરતા ફરતા મને જે અનુભવો થયા, મેં ભારતના લોકોની જે હાલાતો જોઈ, એની પરિસ્થિતિઓ જોઈને મને એવું લાગ્યું કે આ વાતો મારે લોકો સુધી પહોંચાડવી જોઈએ, લોકોની સામે શેર કરવી જોઈએ અને એનાથી આ ભારત દેશની જે પરિસ્થિતિ છે કદાચ એમાં કોઈ સુધારો આવે. આ હેતુથી આજ તમારી સામે આવ્યો છું. તો માટે તૈયાર છો આજે તમે? કલાક મારે તમારી પાસેથી લગભગ 1.5 કલાક જોશે. આપશો ને 1.5 કલાક? ઓકે. 1.5 કલાકમાં કદાચ 1 કલાક અને 20 મિનિટ એવી હશે, કદાચ સમજાય ના સમજાય, મજાકમાં જાય, ઉપરથી જાય, પણ હું ગેરંટી આપું છું લાસ્ટ 10 મિનિટ, છેલ્લી 10 મિનિટ એટલી મહત્વપૂર્ણ વાત કરીશ, એટલી ઊંડાણપૂર્વક વાત કરીશ, એટલી ગંભીરતાથી વાત કરીશ અને હું ગેરંટી આપું છું છેલ્લી 10 મિનિટ જે પણ લોકોએ મારી વાતને સમજવાની કોશિશ કરી, દિલ અને દિમાગ સુધી લઈ જવાની કોશિશ કરી, તો હું ગેરંટી આપું છું લાસ્ટ 10 મિનિટ સાંભળ્યા પછી અહીંયા જેટલા પણ લોકો બેઠા છે એ આજની રાત ઊંઘ નહીં કરી શકે, નીંદર નહીં આવે. તો સ્ટાર્ટ કરું? ઓકે. સૌ પહેલા તો મારો પરિચય આપી દઉં. મારું નામ છે હરેશ ઠુમર. મૂળ ગામ છે મારું ભેસાણ, જુનાગઢ જિલ્લાનું નાનું એવું ગામ. લગભગ છેલ્લા 32 વર્ષથી હું સુરતમાં છું. થોડો ઊંડાણપૂર્વક પરિચય આપવા માંગુ છું, કારણ કે ઘણા વખત એવું લાગે કે અહીંયા કંઈક પહેલી વખત આવ્યા હશે કે હરેશભાઈ કેટલું ભણ્યા હશો, તમને કેટલો પગાર આપતા હશે, શું છે, કંઈક અવનવા સવાલો મનમાં થતા હશે. પણ એ ક્લિયર કરવા માટે હું કહી શકું, આજથી 32 વર્ષ પહેલા હું સુરતની અંદર હીરા ઘસવા આવ્યો, યાને કે 1993માં. હવે 1993 ની અંદર હું અહીંયા હીરા ઘસવા આવ્યો હોય તો મને જોઈને તમે સમજી શકશો કે હું ત્યારે કેવડો હશું. બહુ નાની ઉંમરમાં મારે સુરતમાં આવવું પડ્યું અને એ સમયે મારી ઉંમર રમવાની હતી, મારી ઉંમર ભણવાની હતી. પણ મજબૂરીથી મારે 1993માં સુરતમાં આવવું પડ્યું. થોડીક વાત કરવા માંગુ છું. મજબૂરી શું હતી તો મને યાદ છે, ત્યારની વાત કરું. લગભગ મને યાદ છે 1989 થી 1 વીઘો જમીન નથી પહેલેથી દાદા વખતથી, અને એમાંય મારા પપ્પાને એક હાથ નથી. જરાક રિક્વેસ્ટ કરું છું, કોર્નરની સીટ ભરી દેજો. કોર્નરની તો હું ત્યાં સીધા બેસી જાય, તો થોડા અંદર વ્યા જાઓ. હા, દરેક વ્યક્તિ જરાક અંદરની સીટ ભરી દેજો, એટલે હું મને તમને કોઈ ડિસ્ટર્બ ન થાય. આ બાજુ બી અંદર સીટ ખાલી હોય તો ભરી દેજો, બરાબર? એટલે જે આવે તરત બેસી જાય. અને સિનિયર સાથીને હું રિક્વેસ્ટ કરીશ કે નવા આવે તો સીધા આપણે સીટ ખાલી કરી
અને એને સીટ આપશું, બરાબર? તો 1989 થી મને યાદ છે, 1 વીઘો જમીન નથી પહેલેથી, એમાંય મારા પપ્પાને એક્સિડન્ટના કારણે એક હાથ બિલકુલ શરીરથી અલગ થઈ ગયો, કપાઈ ગયો, અને છતાં પણ ઘરની જવાબદારીના કારણે ઘર ચલાવવું મજબૂરી હતી. મારા પપ્પા એક ભરતકામનું મશીન ચલાવીને ઘર ચલાવતા હતા. પણ કહેવાય છે કે અચાનક 1989 માં 2000 રૂપિયા લાઇટ બિલ આવ્યું. કેટલું આવ્યું? 1989 માં. આજે બિલ 2000 રૂપિયા લાઇટ બિલ આવ્યું હોય ને તો અડધો કલાક મીટરમાં જોશો ને અડધો કલાક બિલમાં જોશો કે આમ કેમ થયું. વાત છે 1989 માં 2000 રૂપિયા બિલનું એમાઉન્ટ જોઈને મારા પપ્પાની પગ હેઠળથી જમીન નીકળી ગઈ કે આટલું બધું બિલ કેમ આવ્યું. મારા પપ્પાએ ગુજરાત વિદ્યુત બોર્ડમાં લગભગ 10 થી 12 રાઉન્ડ માર્યા કે બિલ ઓછું કરજો, પણ બિલ ઓછું ન કર્યું. મારા પપ્પાને કીધું ભરવું જ પડશે, તો મારા પપ્પા બિલ ન ભરી શક્યા, પણ પૈસા નહોતા. ગુજરાત વિદ્યુત બોર્ડના નિયમ પ્રમાણે લાઇટ બિલ ન ભર્યું તો કનેક્શન કાપી નાખ્યું. 2 રીતે ઘરમાં અંધારું થયું, પહેલો પાવર ગયો, બીજું પૈસા આવતા બંધ થયા. હવે કરવું શું? એ પરિસ્થિતિમાં મારા પપ્પાએ ગામની અંદર મજૂરી કરવાનું સ્ટાર્ટ કર્યું. કોઈની વાડીએ જઈને પાણી વારવાનું સ્ટાર્ટ કર્યું, ઓપનરમાં જવાનું સ્ટાર્ટ કર્યું, માંડવી ઉપાડવાનું સ્ટાર્ટ કર્યું. આવું એક હાથે કામ કરતા કરતા સામેના વ્યક્તિને સંતોષ થઈ શકે એટલું કામ નહોતું થતું, એટલે એટલા પૈસા નહોતા મળતા જેનાથી ઘર ચાલે. પણ મજબૂરીથી ઘર ચલાવતા ચલાવતા મારા પપ્પાએ 2 વર્ષની અંદર ઘરમાં દેવું કરી નાખ્યું. 1989 થી 1990 માં ઘર ઉપર કરજો થઈ ગયો. હવે શું કરવું? એ સમયે મારા પપ્પાએ 1991 માં એકલા સુરત આવવાનું નક્કી કર્યું. એ એકલા સુરત આવ્યા કે અહીંયા કઈ કામ ધંધો મળી જાય તો ઘર ચાલે. અહીંયા આવ્યા પછી પણ મારા પપ્પાથી એક હાથે કોઈ કામ થઈ શકે એવું કઈ કામ નહોતું. 15 દિવસ આટા માર્યા પછી અમારા ગામના એક લાખાભાઈ વેસાણીએ મારા પપ્પાને એક વોચમેન તરીકે એક નોકરીમાં રાખી દીધા. વોચમેન તરીકે પગાર 500 રૂપિયા નક્કી કર્યો. 200 રૂપિયા લોજિંગ હતી, 100 રૂપિયા પર્સનલ વાપરતા અને 200 રૂપિયા વધતા. અને 200 રૂપિયા ત્યારે વધતા કહેવાય કે રોટલો મળે પણ ઓટલો ન મળે. ખાવાની સુવિધા રેડી હતી, પૈસા આપે તો, પણ રહેવા માટે જો રૂમ રાખે તો 200 રૂપિયા ન વધે. અને 200 રૂપિયા બધા બચાવવા માટે મારા પપ્પાએ નક્કી કર્યું કે 200 રૂપિયા વધતા હોય તો ઓટે સુઈ જવું. મારા પપ્પા લગભગ 2 વર્ષ કાપોદરા ચોકડી પર અક્ષર ડાયમંડ શાક માર્કેટ છે, જોઈ છે, એ ઓટા ઉપર 2 વર્ષ હતા. અને ચાલતી હતી જિંદગી. પણ કહેવાય છે કે કદાચ કુદરતની કસોટી કંઈક અલગ હશે. અને 1992 ની અંદર 2 વર્ષ હતા, 1991 અને 1992. અને એમાં 1992 ની અંદર સુરતની અંદર તો આખા ભારતની અંદર હિન્દુ અને મુસલમાનની વચ્ચે કોમવાદ, અને એમાં સુરત હાઈ એલર્ટ હતું. 15 દિવસ કર્ફ્યુ હતી, ઘરની બહાર નીકળવું નહીં. અને મારા પપ્પાને કઈ ઘર હતું જ નહીં, રોડ ઉપર જ રહેવાનું હતું. 15 દિવસ ભયંકર દિવસો વિતાવ્યા પછી એને નક્કી કર્યું કે ગમે ત્યાં રહેવું, ખાવું, પીવું, શું એના કરતા જો રૂમ લઈને સુરત વ્યા જઈએ તો રહેવા ખાવા પીવાની સુવિધા સારી થઈ જાય. 1993 ની અંદર અમને બંને ભાઈઓને ભણતા ઉઠાડી અને સુરત લઈને મારા પપ્પા આવી ગયા. અહીંયા આવ્યા પછી પણ મારા પપ્પાએ કીધું બધા કામ કરશું તો જ ઘર ચાલશે, કારણ કે 500 રૂપિયા પગાર હતો. ઉંમર એટલી નાની હતી કે કોઈ કામ ઉપર નહોતા રાખતા. મારા પપ્પાએ સુરતની અંદર 500 રૂપિયામાં ઘર ચલાવવાની કોશિશ કરી. 1993 અને 1994 2 વર્ષ 500 રૂપિયામાં ઘર ચલાવતા ચલાવતા સુરતમાં પણ ઘર ઉપર દેવું કરી દીધું. 1994 માં પ્લેગ વખતે મારા પપ્પા ઇસ્ત્રા પોટલા બાંધી અને ગામડે જવાનું નક્કી કર્યું. અમે પૂછ્યું પપ્પા ક્યાં જવું છે, શું કામે બિસ્તરા પોટલા બાંધ્યા? તો મારા પપ્પાએ એવું કીધું કે આપણે ગામડે ચાલ્યા છીએ, સુરતમાં નહીં રહી શકીએ, આપણે અહીંયા નહીં ટકી શકીએ. મેં કીધું કેમ? મને કે અહીંયા દૂધ, છાશ, શાકભાજી વેચાતું લેવું પડે છે, ગામડે ફ્રીમાં મળે ને. આજે નહીં હો, 1993, 94, 95. તો મેં કીધું પપ્પા જમીન તો 1 વીઘો છે ને, અહીંયા જઈને કરશું શું? મને કે મજૂરી. મેં કીધું પપ્પા મજૂરી જ કરવી હોય તો ગામડે ન કરાય, સિટીમાં કરાય. રાઈટ છે, કારણ કે ગામડે 12 માસ મજૂરી ન મળે. તો અમારી વાતને મારા પપ્પાએ સ્વીકારી અને સુરતમાં રહેવાનું નક્કી કર્યું. અમે કીધું પપ્પા જે કામ કહેશો એ કરી લેશું, પણ રહેવું છે સુરતમાં. અને એ સમયે મારા નાના ભાઈ ચાની હોટલની અંદર જઈ કપલેટ ધોઈ રોજના 10 રૂપિયા મારો ભાઈ લાવતો હતો. મારા મમ્મી બાજુમાં એક દવાખાનું હતું, આજની તારીખમાં પણ એ દવાખાનું છે, રચના સોસાયટીમાં રામકૃપાની સામે મિરોલિયા ક્લિનિક, કદાચ કોઈ જોયું હોય તો. એ આજની તારીખમાં પણ એ હોસ્પિટલ છે. હોસ્પિટલની અંદર મારા મમ્મીએ કચરા પોતા ઝાડુ લગાવી રોજના 10 રૂપિયા મારા મમ્મી લાવતા. હું સવારમાં ટોયલેટ સાફ કરવાનો એસિડ વેચતો હતો, બપોર પછી ગુલ્ફી વેચતો હતો. એમ કરીને રોજના 10 રૂપિયા હું લાવતો હતો. ત્યારબાદ આખું પરિવાર સવારે 2 વાગે ઉઠીને 8 વાગ્યા સુધી સુમૂલ દૂધની બાટલી ઉપર 10 પૈસા મળતા હતા. એ 10 પૈસા ભેગા કરીને રોજના 20-30 રૂપિયા દૂધમાંથી કમાતા. ટોટલ 50 રૂપિયા કમાતા થયા. સુરતમાં ટકી ગયા.
ધીમે ધીમે આગળ વધતા વધતા મને હીરામાં બેસવાનો મોકો મળ્યો. પહેલા જ મહિને હીરા શીખી મેં 1500 રૂપિયાનું કામ કર્યું. જિંદગીમાં પહેલી વખત ઘરમાં 1500 રૂપિયા આવ્યા. ઘરમાં એક ખુશીની લહેર બીની. મેં હીરામાં સ્પીડ વધારી, ધ્યાન દીધું, લગનથી કામ કર્યું. ધીમે ધીમે મારો પગાર વધતો ગયો. 14 વર્ષ સુધી મેં હીરા ગઈસા રોજની 10 કલાક આપતા આપતા હાઈએસ્ટ મારો પગાર 7000 હતો. આ 7000 થી ઘર ચાલતું હતું, કોઈ ટેન્શન નહોતું. પણ જિંદગી જે ઉમ્મીદો હતી, જે સપનાઓ હતા, જે જિંદગી જીવવાની જે ચાહત હતી, એ 7000 માં નથી. હાલો, પણ મારી પાસે કોઈ વિકલ્પ નહોતો, કારણ કે મારી પાસે કોઈ એજ્યુકેશન નહીં, ખેતીવાડી નહીં, પપ્પાનો કોઈ એટલો સપોર્ટ નહીં. ચાલતી હતી જિંદગી. પણ હું ધન્યવાદ દઈશ RCM ને કે આજે તમે જેને સાંભળવા માટે આવ્યો છો. એવી જ રીતે મને પણ એક મીટિંગની અંદર જવાનો મોકો મળ્યો. મારી પાસે RCM આવ્યું. આમ તો શરૂઆતમાં મને RCM સમજાતું નહોતું, હું સમજવા તૈયાર પણ નહોતો, કારણ કે મને આવી કોઈ કંપનીમાં જોઈન્ટ થવું, કોઈ પાછળ ટીંગાવવું, કોઈને સમજાવવા, કોઈ ઉલટા સુલટા બોલે આવું મને ગમતું નહોતું. પણ જેણે મારું ફોર્મ ભર્યું એ જગદીશભાઈ ભંડેરી, એકવાર એના માટે જોરદાર તાળી. એ જગદીશ ભંડેરી મારી પાછળ 6 મહિના પડ્યા. કેટલા મહિના ભાઈ? 6 મહિના. અને 6 મહિના સુધી મને સમજાવતા હું વારંવાર એને ગોળી આપતો હતો. હવે આગળ આવો. ગોળીમાં મારે RCM માં જોઈન્ટ નહોતું થતું, એટલે હું ગોળી આપતો હતો દર વખતે. 6 મહિના પછી એક મારી ઘરે આવ્યા ને કીધું, ભાઈ દિવાળીનો સમય છે, નવરાત્રી ચાલે છે, તમે દિવાળી પર કપડા લેવાના કે નથી લેવાના? મેં કીધું લેવાનો છું. તો મને કે એકવાર RCM લઈ લ્યો ને. છતાં પણ મારી ઈચ્છા હતી. પણ મારા મિસિસે કીધું કે 6 મહિનાથી વાહે પડ્યા છે, પીછો છૂટી જાય એટલે ફોર્મ ભરી દો ને એટલે વાહે પડતા બંધ થાય. હલો, આ હેતુથી 2006 માં પીછો છોડાવવા માટે 1500 રૂપિયા આપી 3 જોડી કપડા ભરી મેં RCM માં ફોર્મ ભરી RCM ને ભૂલી ગયો. પણ એક મારી ઈચ્છા હતી કે આનો ભાઈનો પીછો છૂટી જાય. પણ મને ખબર નહોતી કે પીછો છોડાવવા પાછળ પડશે. એ કે હવે મીટિંગમાં આવો. હલો, આજે તમને બોલાવ્યા ને મીટિંગમાં, એમ ઈ ભાઈ મને મીટિંગમાં વારંવાર બોલાવતા. જેવી મીટિંગમાં માટેનો ફોન આવેલા આપણી ગોળી તૈયાર. એનો ફોન આપણે RCM વાળાનો ફોન ત્યારે જ આવે, મીટિંગ હોય ત્યારે, રાઈટ છે ને? એમ એનો ફોન આવ્યો, મેં ગોળી તૈયાર રાખી. 6 મહિના સુધી ગોળી આપતો તો. એક વખત નીચેથી એને ફોન કર્યો, હું ઉપર હતો, મને ખબર નહોતી. એને ફોન કર્યો, મેં જોયું જગદીશભાઈનો ફોન છે. મને કે હરેશભાઈ ક્યાં છો? મેં કીધું કામરેજ. મને કે હું નીચે ઊભો છું, અવાજ ઉપરથી આવે છે. મારી ગોળી પકડાઈ ગઈ. મને કે જવાના છો કે કામરેજ છો? મેં કીધું બૂટ પહેરી લીધા છે, જવાની તૈયારી જ કરું છું. મને કે આપણી મીટિંગ જ કામરેજ છે. ક્યાં છે? મારું કોઈ કામરેજ કામ નહોતું. મેં કીધું કાંઈ વાંધો નહીં, મારું કામ હું કાલ કરીશ, આજે તમારી મીટિંગમાં જઈએ. હું મીટિંગમાં ગયો. મીટિંગમાં બેઠા પછી એના 4-5 પોઈન્ટ દિલ અને મારા દિમાગ સાથે ટચ થયા. અને સાંભળ્યા પછી મને એવું લાગ્યું કે RCM ની હિન્દુસ્તાનના દરેક વ્યક્તિને જરૂર છે. ત્યારથી લઈ અને મેં RCM કરવા માટે તરત જ મારા જેટલા પણ સિનિયર સાથી હતા એની સાથે બેઠો, રોડમેપ તૈયાર કર્યો, કંપની વિઝિટ કરી, પ્રોડક્ટ બનતા જોઈ. અને ત્યાર પછી મને લાગ્યું કે RCM કરવું જોઈએ. RCM કરવાની શરૂઆત કરી. પહેલું કમિશન મારા એકાઉન્ટમાં 229 રૂપિયા આવ્યું. મારો વિશ્વાસ હતો. કામ કરવાની ફરીથી સ્પીડ વધારી. હીરા ઘસતા ઘસતા સાંજે રોજ 1-2 કલાક RCM કરવાનું સ્ટાર્ટ કર્યું. 1 વર્ષની અંતે મારું કમિશન 7000 આવવાનું ચાલુ થયું. એક વિશ્વાસ વિધો કે 14 વર્ષથી હીરા ઘસું છું, રોજની 10 કલાક આપું છું, છતાં 7000 પહોંચ્યો. અને RCM માં માત્ર ને માત્ર એક જ વર્ષમાં 2-3 કલાક આપતા 7000 પહોંચ્યો હોય તો મારે હીરા છોડી દેવા જોઈએ. હલો, 2008 ની ભયંકર મંદીમાં મેં હીરાને તલાંજલી આપી. સુરતની બહાર નીકળો, નવસારી, વાપી, વલસાડ, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, અમદાવાદ, જામનગર, ભાવનગર, જાફરાબાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ધીમે ધીમે લોકોને મળતો ગયો. ધીમે ધીમે મારી ઇન્કમ વધતી ગઈ. વધતા આજ હું કહી શકું કે RCM ના માધ્યમથી મારા એકાઉન્ટમાં દર મહિને એવરેજ 2 લાખ રૂપિયા આવે છે. આજ હું ત્યાં સુધી કે વર્ષના હું હીરામાંથી 7000 રૂપિયા કમાતો તો વર્ષના લગભગ 70000 થાય. ગયા વર્ષે મેં 76000 તો ટેક્સ ભર્યો. કેટલો ભાઈ? જેટલું વરમાં હીરામાંથી કમાતો હતો ને એટલો મેં ટેક્સ ભર્યો. એટલું જ નહીં, આજ હું GST લગભગ દર મહિને 30000 ની આજુબાજુ દર મહિને ગવર્મેન્ટને GST ભરું છું RCM ના માધ્યમથી. કેના માધ્યમથી ભાઈ? બરાબર. મેં સ્ટોરી એટલા માટે નથી બતાવી કે મારી સ્ટોરીથી કોઈ દુખી થાય, મારી સ્ટોરીથી કોઈ પ્રભાવિત થાય, મારી સ્ટોરીથી કોઈ લાગણીશીલ બને. પણ મેં સ્ટોરી એટલા માટે બતાવી છે કે આ સ્ટોરી મારી એકની નથી, હિન્દુસ્તાનમાં આવી કંઈક સ્ટોરીઓ બનતી હશે. હાલો, બનતી હશે ભાઈ. આમાંથી પણ ઘણા બધા લોકો હશે કદાચ કે હરેશભાઈ અમે પણ આવી જ પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા છીએ. પણ મારો કહેવાનો મતલબ એ છે કે હિન્દુસ્તાનની અંદર 20% લોકો એવા છે જે અમીર છે,
60% લોકો એવા છે જે મધ્યમ છે અને 20% લોકો એવા છે જે ગરીબ છે ભાઈ આપણા દેશમાં? અમીર કોને કહેવાય, મધ્યમ કોને કહેવાય અને ગરીબ કોને કહેવાય આપણે બધાને ખબર છે, છતાં હું મારી ભાષામાં એવું કહેવા માંગુ છું, અમીર એને કહેવાય કે જેના ઘરની અંદર પૈસો કામ કરે અને ઘરમાં પૈસો આવે ને અમીર કહેવાય. હાલો, જેની મિલકત કામ કરે ને ઘરમાં પૈસો આવે અને અમીર કહેવાય. મધ્યમ એને કહેવાય ભલે કદાચ અહીંયા કોઈ લાખ રૂપિયા મહિને કમાતા હશે, પણ જેની શરીરની હાજરી આપવી પડતી હોય, શરીરને કામે જવું પડતું હોય અને ત્યારે જ 1 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા આવતા હોય તો મધ્યમ ને ગરીબ કહેવાય. કારણ કે જે દિવસે શરીર કામ કરતું બંધ થઈ જાય તેથી પૈસા આવતા બંધ થઈ જાય. હલો, આને કહેવાય મધ્યમ. અને ગરીબ એને કહેવાય માગીને ખાઈ લેવું, ગમે ત્યાં હોઈ જવું. રાઈટ છે ભાઈ? આ સિલસિલો આપણા દેશમાં 1947 થી ચાલ્યો આવે છે. 78 વર્ષ પૂરા થઈ ગયા. 77 પૂરા થી 78 નું ચાલુ થયું. આટલા વર્ષના વણા વહી ગયા. આમાં કોઈ ફેરફાર થયો ભાઈ? એક ફેરફાર થયો. અમીર હંમેશા અમીર બનતા જાય છે અને 80% સમાજ ગરીબીમાં ન હોય છે એટલે ઘરમાં એટલા બધા કામે લાગી ગયા છે. હાલો, રાઈટ છે? આનું કારણ શું જાણવું જોઈએ ભાઈ? જાણવું જોઈએ ને? કારણ બતાવવા માટે હું આજ તમારી વચ્ચે આવ્યો છું. સારું લાગે અહીંયા હા પાડજો, ખોટું લાગે અહીંયા ના પાડજો.